નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજીવ પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે અંગ્રેજી, જેનો પાઠ 10મો, જેનું નામ છે લાઈફ સ્કિલ્સ. આ પાઠના ભાગ 3ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબો, જેમાં રાઇટિંગ અને લેંગ્વેજ ફંક્શનની જે પ્રવૃત્તિઓ આપેલી છે તેના વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે આપ શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 10મો, ભાગ 3. Writing. Study the picture and write 8 to 10 sentences about it. ચિત્રનો અભ્યાસ કરો અને તેના વિશે 8 થી 10 વાક્યો લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક પરિવાર છે તે પોતાના બાળકો સાથે ધીંગામસ્તી કરી રહ્યો હોય તેવું આપણને જોવા મળી રહ્યું છે. તો ચાલો આપણે તેના વિશે 8-10 વાક્યો લખીએ. તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ફેમિલી, કે આ ચિત્ર એક પરિવારનું છે. ધેર આર 5 મેમ્બર્સ ઇન ધ ફેમિલી. મેમ્બર્સ એટલે સભ્યો, કે પરિવારમાં 5 સભ્યો છે. ફાધર, મધર, 2 ડોટર્સ એન્ડ 1 સન, કે પિતા, માતા, 2 દીકરીઓ અને 1 દીકરો. ફાધર ઇઝ સિટિંગ ઓન ધ ફ્લોર. પિતા જમીન પર બેઠા છે. The elder daughter is sitting on his shoulder. નાની છોકરી, મોટી દીકરી તેના ખભા ઉપર બેઠી છે. The son is also sitting on the floor. છોકરો પણ જમીન ઉપર બેઠો છે. He is playing with his toys. તે તેના રમકડાથી રમી રહ્યો છે. Their pet dog is sitting with them. તેનો પાલતુ કૂતરો પણ તેમની સાથે બેઠો છે. There is a cot near the window. બારી પાસે એક પારણું છે. Mother is sitting on the cot. માતા ખાટલા ઉપર બેઠી છે. The younger daughter is sitting on her lap. નાની છોકરી તેના ખોળામાં બેઠી છે. There is a pillow on the cot. ખાટલા ઉપર ઓશીકું છે. There is a small rabbit too. એક નાનું સસલું પણ છે. There is a small table near the cot. ખાટલા પાસે એક નાનું ટેબલ છે. The family looks very happy. પરિવાર ખૂબ જ ખુશ દેખાય છે. તો આ રીતે આપણે ચિત્રનું વર્ણન જોયું. ચાલો આગળ. Talk to your teachers and prepare about your strength and areas of improvements and write a paragraph about myself. એટલે કે તમારે તમારા શિક્ષક અને તમારા માતા પિતા સાથે વાતો કરવાની છે અને તમારી શક્તિઓ અને એવા ક્ષેત્રો કે જેમાં તમારે સુધારો કરવાની જરૂર છે તેના વિશે જાણી અને એક પેરેગ્રાફ તમારે માયસેલ્ફ મતલબ કે મારા વિશે લખવાનો છે. તો લેખન કરતા પહેલા વિદ્યાર્થીઓ સાથે તેમની ક્ષમતાઓ અને સુધારાત્મક બાબતો અંગે ચર્ચા કરવી. વિદ્યાર્થીઓ પોતાના વિશે મિત્રો અને માતા પિતા સાથે પણ ચર્ચા કરશે. ક્ષમતાઓ, કે વિદ્યાર્થીની અંદર કઈ સારી બાબત છે, જેમ કે અન્ય કરતાં તે કઈ રીતે અલગ પડે છે, તેના કૌશલ્યો ક્યાં છે, તેનામાં કયા ગુણો છે, કોઈ ખાસ વિષયમાં જ્ઞાન કેવું છે, તેનું પરિણામ કેવું છે, અક્ષર કેવા છે, મિત્રો સાથે કેવું વર્તન કરે છે, શાળાની મિલકત અને પોતાની વસ્તુઓની જાળવણી કેવી કરે છે, તેના વિશે આપણે સુધારાત્મક બાબતો અથવા તો તેની ક્ષમતાઓ જે છે સારી તે કહી શકીએ. એવી જ રીતે કેટલીક બાબતો સુધારાત્મક હોય છે. તો વિદ્યાર્થીની અંદર કઈ બાબતો છે જેને સુધારવાની જરૂર છે,
જેમ કે તેનામાં કઈ ઉણપ છે, અપેક્ષા કરતાં કયા ક્ષેત્રમાં ઓછું કામ થાય છે, કયા વિષયમાં સુધારાની જરૂરિયાત છે અને શારીરિક બાબતોમાં કંઈ સુધારો હોય તો તેના વિશે પણ જણાવી શકીએ. તો આ પ્રકારે તેની ક્ષમતા અને સુધારાત્મક બાબતો વિદ્યાર્થીને જણાવી અને ત્યાર પછી તેના વિશે લખવાનું કહી શકાય. તો આ રીતે તમને વિગતો જાણવા મળે ત્યાર પછી તમારે માય સેલ્ફ એટલે કે પોતાની જાત વિશે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં હું નમૂનારૂપ લખાણ આપું છું કે તમારામાં કેવા કેવા સુધારાઓ કરવાની જરૂરિયાત હોઈ શકે, તમને તમારા શિક્ષક તેમાં ઉપયોગી થશે. તો માય નેમ ઇઝ પૂજા, મારું નામ પૂજા છે. આઈ એમ ઇન સ્ટાન્ડર્ડ 5, હું 5મા ધોરણમાં ભણું છું. આઈ એમ ટોલ એન્ડ એક્ટિવ, હું ઊંચી અને સક્રિય છું. આઈ એમ અ ગુડ ગર્લ, હું સારી છોકરી છું. આઈ રિસ્પેક્ટ માય પેરેન્ટ્સ એન્ડ માય ટીચર્સ, હું મારા માતા પિતાનો અને શિક્ષકોનો આદર કરું છું. આઈ લુક આફ્ટર માય યંગર બ્રધર્સ, હું મારા નાના ભાઈની સંભાળ રાખું છું. આઈ હેવ મેની ફ્રેન્ડ્સ, મારે ઘણા મિત્રો છે. વી પ્લે ટુગેધર એન્ડ સ્ટડી ટુગેધર, અમે સાથે રમીએ છીએ અને એક સાથે અભ્યાસ કરીએ છીએ. આઈ લવ માય ફ્રેન્ડ્સ એન્ડ આઈ શેર માય બુક્સ, ટોયઝ એન્ડ ફૂડ વિથ ધેમ, મને મારા મિત્રો ગમે છે અને હું તેમની સાથે પુસ્તકો, રમકડાઓ અને ખોરાકનો શેર કરું છું. આઈ સ્ટડી હાર્ડ એન્ડ ગેટ ગુડ માર્ક્સ, હું સખત મહેનત અભ્યાસ કરું છું અને સારા માર્ક્સ મેળવું છું. આઈ લાઇક મેથ્સ એન્ડ ગુજરાતી, મને ગણિત અને ગુજરાતી ગમે છે. માય હેન્ડરાઇટિંગ ઇઝ નોટ વેરી નાઇસ, મારા અક્ષરો ખૂબ સુંદર નથી. બટ આઈ એમ ટ્રાઇંગ ટુ ઇમ્પ્રૂવ ઇટ બાય ડુઈંગ અ લોટ ઓફ રાઇટિંગ પ્રેક્ટિસ, પણ હું લખવાની ઘણી પ્રેક્ટિસ કરીને તેને સુધારવાનો પ્રયાસ કરી રહી છું. માય હોબી ઇઝ ડાન્સિંગ, મારો શોખ નૃત્ય કરવાનો છે. આઈ સિંગ વેરી વેલ, હું બહુ સારું ગાઉં છું. આઈ પેઇન્ટ લવલી પિક્ચર્સ, હું સુંદર ચિત્રો દોરું છું. આઈ એમ નોટ ગુડ એટ સ્પોર્ટ્સ, હું રમતગમતમાં સારી નથી. બટ સમટાઇમ્સ આઈ પ્લે બેડમિન્ટન વિથ માય ફ્રેન્ડ્સ, પરંતુ ક્યારેક હું મારા મિત્રો સાથે બેડમિન્ટન રમું છું. તો આ પ્રકારે તમારે માય સેલ્ફ વિશે લખવાનું છે. અહીં મેં નમૂનારૂપ લખાણ આપ્યું છે. આપના વિશે જે ક્ષમતાઓ અને સુધારાત્મક બાબતો લાગતી હોય તેના વિશે લખી શકો. ત્યાર પછી હવે લેંગ્વેજ ફંક્શનની એક્ટિવિટી, આસ્ક ક્વેશ્ચન્સ ફ્રોમ એ એન્ડ આન્સર ધેમ ફ્રોમ બી બાય ફિલિંગ ધ બ્લેન્ક્સ, એટલે કે એમાંથી પ્રશ્ન પૂછો અને બીમાં તેનો જવાબ લખો. હુ ઇઝ યોર મધર, તમારી માતાનું નામ શું છે? તો મીનાબેન ઇઝ માય મધર, મીનાબેન મારા માતા છે. વોટ ડઝ સી ડુ, તેઓ શું કરે છે? તો સી ઇઝ એ ટીચર, તેઓ શિક્ષિકા છે. હાઉ ઓલ્ડ ઇઝ સી, તે કેટલા વર્ષના છે? તો સી ઇઝ 39 years old, તેઓ 39 વર્ષના છે. વેર ડુ યુ લીવ, તમે ક્યાં રહો છો? તો વી લીવ ઇન રાજકોટ, અમે રાજકોટમાં રહીએ છીએ. હાઉ મેની બ્રધર્સ ડુ યુ હેવ, તમારે કેટલા ભાઈ છે? તો આઈ હેવ વન બ્રધર, મારે એક ભાઈ છે. હાઉ મેની સિસ્ટર્સ ડુ યુ હેવ, તમારે કેટલી બહેન છે? તો આઈ હેવ વન સિસ્ટર, મારે એક બહેન છે. વેન ડુ યુ ગો ટુ સ્કૂલ, તમે શાળાએ ક્યારે જાઓ છો? તો આઈ ગો ટુ સ્કૂલ એટ 11 AM. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં નમૂનારૂપ જવાબો લખ્યા છે. અહીં તમે તમારી વિગતો પણ લખી શકો, એટલે કે તમારા મમ્મીનું નામ, તેની ઉંમર, તેના વર્ષ, તે શું કરે છે, આ બધી વિગતો છે તે તમારે તમારી પોતાની લખવાની રહેશે. અહીં મેં નમૂનારૂપ જવાબો આપ્યા છે. ત્યાર પછી હવે ફ્રેમ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને પ્રશ્ન બનાવવાનો છે. જેમ કે પેલું છે જ્યોતિ ડ્રિંક્સ 2 cups ઓફ ટી, તો WHO એટલે કે હું વડે પ્રશ્ન બનાવવાનો છે. તો આપણે પ્રશ્ન આવો બનાવશું કે હું ડ્રિંક્સ 2 cups ઓફ ટી, કોણ 2 કપ ચા પીવે છે? બીજું, અનિલ ઇઝ ઇન ધ ક્લાસરૂમ, તો વેર વડે પ્રશ્ન બનાવવાનો છે. તો આપણે આવી રીતે બનાવશું, વેર ઇઝ અનિલ, અનિલ ક્યાં છે? ત્રીજું,
ધ ચિલ્ડ્રન આર સિંગિંગ ગુજરાતી સોંગ્સ. તો વોટ વડે પ્રશ્ન બનાવવાનો છે, તો પ્રશ્ન આપણે આવી રીતે બનાવશું કે વોટ આર ધ ચિલ્ડ્રન સિંગિંગ, બાળકો શું ગાઈ રહ્યા છે. ચોથું, શિલ્પા વિલ કમ એટ 5 AM, શિલ્પા 5 વાગે આવશે. તો વેન વડે પ્રશ્ન બનાવવાનો છે, તો આવી રીતે બનશે વેન વિલ શિલ્પા કમ, શિલ્પા ક્યારે આવશે. પાંચમું, આઈ હેવ 10 પેન્સિલ્સ, મારી પાસે 10 પેન્સિલ છે. તો હાઉ મેની વડે પ્રશ્ન બનાવીએ, તો હાઉ મેની પેન્સિલ્સ ડુ યુ હેવ, તમારી પાસે કેટલી પેન્સિલ છે. છઠ્ઠું, આઈ ડ્રિંક 1 ગ્લાસ ઓફ મિલ્ક એવરી ડે, હું દરરોજ 1 ગ્લાસ દૂધ પીઉં છું. તો તેનો પ્રશ્ન આવી રીતે બનશે હાઉ મચ વડે કે હાઉ મચ મિલ્ક ટુ યુ ડ્રિંક એવરી ડે, તમે દરરોજ કેટલું દૂધ પીવો છો. ત્યાર પછી ફ્રેમ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇનેડ વર્ડ્સ એટ આન્સર, એટલે કે લીટી કરેલો શબ્દ જવાબ તરીકે મળે તેવી રીતે આપણે પ્રશ્ન બનાવવાના છે. જુઓ, એક ઉદાહરણ આપેલું છે કે આઈ કેન ઇટ 3 બનાનાઝ, કે હું 3 કેળા ખાઈ શકું છું. તો 3 જવાબ મળે તેવો પ્રશ્ન બનાવવો હોય તો કેવી રીતે બનાવ્યો કે હાઉ મેની બનાનાઝ કેન યુ ઇટ, તમે કેટલા કેળા ખાઈ શકો છો. ચાલો હવે પેલો, માય પાપા ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર ઇન ધ રૂમ, મારા પપ્પા રૂમમાં વર્તમાન પત્ર વાંચી રહ્યા છે. તો માય પપ્પા કે મારા પપ્પા એવો જવાબ મળે તેવો પ્રશ્ન બનાવીએ તો આવો બનશે કે હુ ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર ઇન ધ રૂમ, રૂમમાં કોણ વર્તમાન પત્ર વાંચી રહ્યું છે. બીજું, વી શેલ ગો ટુ માઉન્ટ આબુ નેક્સ્ટ મંથ, અમે આવતા મહિને માઉન્ટ આબુ જઈશું. તો તેમાં માઉન્ટ આબુ જવાબ મળે એવો પ્રશ્ન બનાવીએ તો વેર શેલ વી ગો નેક્સ્ટ મંથ. એવી રીતે ત્રીજો, સી ઇઝ ગિવિંગ ફૂડ ટુ ધ ડોગ, તે કૂતરાને ખોરાક આપી રહી છે. તો ફૂડ જવાબ મળે તેવો પ્રશ્ન કે વોટ ઇઝ સી ગિવિંગ ટુ ધ ડોગ, તે કૂતરાને શું આપી રહી છે. ત્યાર પછી માય સિસ્ટર ઇઝ ક્રાઇંગ બીકોઝ હર ડોલ ઇઝ બ્રોકન, તો મારી બહેન રડે છે કારણ કે તેની ઢીંગલી તૂટી ગઈ. તો જવાબ મળે તે પ્રકારે પ્રશ્ન કે વાય ઇઝ યોર સિસ્ટર ક્રાઇંગ, તમારી બહેન શા માટે રડે છે. અને પાંચમું, માય પાપા વિલ કમ ટુ માય સ્કૂલ ટુમોરો, મારા પપ્પા કાલે મારી શાળાએ આવશે. તો તેમાં ટુમોરો જવાબ મળે તેવો પ્રશ્ન તો વેન વિલ યોર પાપા કમ ટુ સ્કૂલ, તારા પપ્પા ક્યારે શાળાએ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 10નો ભાગ 3 છે તે પૂરો થાય છે. આગળના પાઠનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 8 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.